શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢ સુદ બીજ, જે અષાઢી બીજ કહેવાય છે. આ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. તો આ વિડીયોમાં આપણે સાંભળીશું ભગવાન જગન્નાથની રથયાત્રાની કેટલીક રસપ્રદ વાતો. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. જગન્નાથપુરી મંદિર 4 પવિત્ર સ્થાનોમાંથી એક છે. અહીં અષાઢી બીજના દિવસે ભગવાન કૃષ્ણની રથયાત્રા નીકળે છે. અમુક માન્યતા અનુસાર રથયાત્રા 500 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. જો કે જગન્નાથ રથયાત્રાનો આરંભ 12મી સદીથી થયો હોવાનું પણ કહેવામાં આવે છે. તેનું વિગતવાર વર્ણન હિન્દુ પવિત્ર ગ્રંથો જેમ કે પદ્મપુરાણ, બ્રહ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં મળી રહે છે. આ વર્ષે રથયાત્રા 27 જૂન શુક્રવારે નીકળશે. પુરાણો અનુસાર ભગવાન જગન્નાથની બહેને એકવાર નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે પછી જગન્નાથજી અને બલભદ્ર તેમની બહેન સુભદ્રાને રથ પર બેસાડીને શહેરની મુલાકાતે ગયા. ત્યારબાદ તેઓ ગુડીચામાં તેમના માસીના ઘેર ગુડીચા મંદિરે જઈ 7 દિવસ રોકાયા હતા. ત્યારથી આ રથયાત્રા કાઢવાની પરંપરા ચાલી રહી છે. રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓનું સ્થાપન કર્યું ત્યારે આકાશવાણી થઈ કે ભગવાન વર્ષમાં એકવાર પોતાના જન્મ સ્થળે જેજા ગુડીચા મંદિરે, જ્યાં તેમના માસીનું ઘર માનવામાં આવે છે, ત્યાં જશે. આ આદેશનું પાલન કરવા માટે રાજાએ અષાઢ માસના શુક્લ પક્ષની બીજની તિથિએ રથયાત્રાની શરૂ કરાવી. એક કથા એવી છે કે જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાનની મૂર્તિ બનાવવાનું કામ વિશ્વકર્માને સોંપ્યું હતું, ત્યારે શરત એવી મૂકી હતી કે દરવાજો ખુલશે નહીં ત્યાં સુધી તેઓ બહાર નહીં આવે. એક દિવસ અવાજ બંધ થતાં રાજાએ દરવાજો ખોલી દીધો અને વિશ્વકર્મા ભગવાન ગાયબ થઈ ગયા. પરિણામે દેવતાની મૂર્તિઓ અધૂરી રહી ગઈ અને આજ સુધી તે જ સ્વરૂપે પૂજાય છે. એ સમયે આકાશવાણી થઈ કે ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર તેમના જન્મસ્થળે મથુરામાં ચોક્કસ આવશે. સ્કંદ પુરાણના ઉત્ખલખંડમાં જણાવ્યા મુજબ રાજા ઇન્દ્રદ્યુમ્ને અષાઢ સુદ બીજના દિવસે ભગવાનને તેમના જન્મસ્થળની મુલાકાત લેવીની વ્યવસ્થા કરી હતી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી રહી છે. પરંપરા અનુસાર વસંત પંચમીના દિવસે લીમડાના અખંડ લાકડાની પસંદગી કરવામાં આવે છે. આ લાકડું શુભ મુહૂર્તમાં વિધિ વિધાન સાથે કાપવામાં આવે છે, જેને અનંગ યાત્રા કહેવાય છે. અક્ષય તૃતીયાના દિવસે રથનું નિર્માણનું કાર્ય શરૂ થાય છે. લીમડાના પવિત્ર અખંડ લાકડામાંથી રથ બનાવવામાં આવે છે, જેને દારૂ કહેવામાં આવે છે. રથના નિર્માણમાં કોઈ પણ પ્રકારના ખીલા, કાંટા અને ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી. રથ તૈયાર થઈ જાય ત્યારે પછી પુરીના ગજપતિ રાજા, વર્તમાન રાજવંશના વારસદાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથને સોનેરી સાવરણીથી સાફ કરે છે, જે નમ્રતા અને ભક્તિનું પ્રતીક છે. જ્યારે ત્રણેય રથ તૈયાર થઈ જાય ત્યારે છર પહેરનાર નામની ધાર્મિક વિધિ કરવામાં આવે. આ અંતર્ગત પુરીના ગજપતિ રાજા અહીં પાલખીમાં આવે અને આ ત્રણેય રથની વિધિવત પૂજા કરે અને સોનેરી સાવરણીથી રથના મંડપ અને રસ્તાને સાફ કરે છે. રથયાત્રાના એક દિવસ પહેલાં આ વિધિ યોજાય છે, જેમાં ગુડીચા મંદિરની સફાઈ અને પવિત્રકરણ કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા રથયાત્રા દરમિયાન આ મંદિરમાં પ્રવેશે ત્યારે તે સંપૂર્ણ રીતે શુદ્ધ હોય. રથયાત્રા જગન્નાથ મંદિરેથી શરૂ થાય અને ગુડીચા મંદિરે પહોંચે છે. ગુડીચા માર્જન પરંપરા પ્રમાણે રથયાત્રાના એક દિવસ પહેલાં ગુડીચા મંદિરને ભક્તો દ્વારા શુદ્ધ પાણીથી સાફ કરવામાં આવે છે. આ પરંપરાને ગુડીચા માર્જન કહેવામાં આવે છે. 3 રથના નામ શું છે?
બલરામજીના લાલ રથને લાલ ધ્વજ, બહેન સુભદ્રાના કાળા વાદળી રથને દલન કે પદ્મ રથ અને જગન્નાથના લાલ પીળા રથને નંદી ધોષ કે ગરુડધ્વજ કહે છે. રથયાત્રામાં 3 રથો હોય છે. બલભદ્રજીના રથને તાલધ્વજ, જેનો રંગ લાલ અને લીલો છે. બહેન દેવી સુભદ્રાના રથને દલન અથવા પદ્મરથ કહેવામાં, જે કાળો અથવા વાદળી અને લાલ રંગનો છે. જ્યારે જગન્નાથના રથને નંદીધોષ અથવા ગરુડધ્વજ કહેવામાં આવે છે. તેનો રંગ લાલ અને પીળો છે. રથયાત્રામાં બલરામજીનો રથ આગળ, પછી દેવી સુભદ્રાનો રથ મધ્યમાં અને ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ પાછળ હોય છે. નંદીધોષ રથ 45.6 ફૂટ ઊંચો અને તાલધ્વજ રથ 45 ફૂટ ઊંચો અને દર્પદલન રથ 44.6 ફૂટ ઊંચો હોય છે. રથયાત્રાના 15 દિવસ પહેલાં ભગવાન જગન્નાથને 108 કળશથી શાહી સ્નાન કરાવવામાં આવે છે, જેના કારણે તેઓ બીમાર પડે છે અને ત્યારબાદ તેને 15 દિવસ માટે અલગ રૂમમાં સુવડાવવામાં આવે છે, જેને ઓસર ઘર કહેવાય. 15 દિવસના આ સમયગાળા દરમિયાન મંદિરના મુખ્ય સેવકો કે વૈદ્યો સિવાય કોઈ મહાપ્રભુને જોઈ શકતું નથી. આ દરમિયાન મંદિરમાં મહાપ્રભુના પ્રતિનિધિ અલરનાથજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે અને તેમની પૂજા કરવામાં આવે છે. 15 દિવસ પછી ભગવાન જ્યારે સ્વસ્થ થઈને ઓરડામાંથી બહાર આવે છે, ત્યારે બધાને દર્શન આપે છે, જેને નવયુવાન નેત્ર ઉત્સવ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે મહાપ્રભુ શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામજી અને બહેન સુભદ્રા સાથે રાજમાર્ગ પર બહાર આવે છે અને રથ પર બેસી અને શહેરની યાત્રા પર નીકળે છે. રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થઈ ગુડીચા મંદિરે પહોંચે છે. ગુડીચા અથવા ગુડીસા એ રાજા ઇન્દ્રદ્યુમ્નની પત્ની હતી, જેને ગુફામાં બેસીને તપસ્યા કરી હતી. જ્યાં સુધી રાજા ઇન્દ્રદ્યુમ્ન બ્રહ્મલોકમાંથી પાછા ન આવે. ગુડીચાની તપસ્યાને લીધે તે દેવી બની ગઈ અને તેની તપસ્યાને બળથી તે નારદ મુનિ સાથે બ્રહ્મલોકની યાત્રા કરવા સફળ થઈ અને તે રાજાને લઈને પાછી ફરી હતી. આ યાત્રા સૌથી પહેલાં બલભદ્રજીના રથથી શરૂ થાય. તેમનો રથ તાલધ્વજ રવાના થાય. ત્યારબાદ સુભદ્રાનો પદ્મરથની યાત્રા શરૂ થાય. તેમજ ભક્તો જગન્નાથના રથ નંદીધોષને વિશાળ દોરડાથી ખેંચવાનું કામ કરે છે. આ રથયાત્રા ગુડીચામાના મંદિરે પહોંચીને પૂર્ણ કરવામાં આવે છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા ગુડીચા મંદિરમાં 7 દિવસ આરામ કરે છે. ગુડીચા મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શને આડપ દર્શન કહે છે. ગુડીચા મંદિરને ગુડીચા વાડી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ગુડીચાને ભગવાન જગન્નાથની માસી માનવામાં આવે છે. અહીંયા જ દેવતાઓના આર્કિટેક્ટ ગણાતા વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ બનાવી હતી. અષાઢ મહિનાની દશમીએ બધા રથ ફરીથી મુખ્ય મંદિર તરફ પ્રયાણ કરી. રથ પરત ફરવાની યાત્રાની વિધિને બહુડા યાત્રા કહેવામાં આવે. જગન્નાથપુરીમાં ભક્તો દેવતાના રથને 2 કિલોમીટરના અંતરે આવેલા ગુડીચા મંદિર સુધી ખેંચે અને 9મા દિવસે પાછો લાવે છે. એકાદશીએ દેવી દેવતાઓ માટે બંધ મંદિરના દરવાજા ખોલવામાં આવતા હોવાથી એક દિવસ માટે સ્નાન, વૈદિક મંત્ર જાપ વચ્ચે દેવતાઓની પુનઃ સ્થાપના કરાય છે. 9મા દિવસે રથયાત્રા ફરી ભગવાનના ધામમાં આવે છે. જગન્નાથ મંદિરમાં પાછા આવ્યા પછી પણ તમામ મૂર્તિઓ રથમાં જ રહે છે. એકાદશીના બીજા દિવસે દેવી દેવતાઓ માટે મંદિરના દરવાજા ખોલવામાં આવે. ત્યારબાદ વિધિવત સ્નાન કર્યા પછી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દેવતાઓની પુનઃ સ્થાપના કરવામાં આવે છે. મુક્તિદું ધામ એટલે જગન્નાથપુરી. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.